નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ મિત્રો રાજકોટના એવા વિશ્વવિખ્યાત મહાદેવના મંદિરે, જ્યાં લગભગ 30 થી 35 ફૂટ ઊંચું મોટું મહાદેવનું મંદિર છે અને આખું રુદ્રાક્ષથી મિત્રો બનાવવામાં આવ્યું છે। રુદ્રાક્ષથી આખું મંદિર ઢાંકેલું છે અને આપણે આવી ગયા છીએ રાજકોટથી લગભગ 12 કિલોમીટર દૂર બેડી હળમતિયા રોડ ઉપર। તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આપણે દેખાડશું રાજકોટનું સૌથી મોટું શિવલિંગ। જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટના સૌથી મોટા એવા મહાદેવના મંદિરે। જો મિત્રો આપણે અત્યારે મંદિરના પરિસરમાં છે, રાતનું સીન છે, એટલે પરિસરમાં મિત્રો સરસ મજાનું લાઇટથી આપણને દેખાઈ રહ્યું છે। તો આપણે ધીમે ધીમે આગળ જશું ને તમને મહાદેવના દર્શન કરાવશું। 30 ફૂટ ઊંચું આ મહાદેવનું શિવલિંગ છે। જો મિત્રો સરસ મજાનું આ ગાર્ડનથી મિત્રો જો કેવું સરસ મજાનું અહીંયા ચાલવા માટેનો રસ્તો બનાવવામાં આવ્યો છે, સરસ મજાનો। જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મંદિરની નજીક। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। અને આ મંદિરની વાત કરું તો મિત્રો આ મહારુદ્રેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે, જ્યાં તેનો મુખ્ય એન્ટ્રી ગેટ છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરના પરિસરમાં અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જો આપણે અત્યારે જો નંદી મહારાજના દર્શન થાય છે। તમે ખાલી નંદી મહારાજના દર્શન કરીને મિત્રો તમે આ જોઈ રહ્યા છો મિત્રો, જો કેવડા મોટા નંદી મહારાજ અત્યારે બિરાજમાન છે। અને મહાદેવના મિત્રો તમને દર્શન કરાવીશ તો પણ તમે જોઈ શકશો કે કેવડું મોટું મહાદેવનું શિવલિંગ છે। જો મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરશું। જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો રાજકોટના સૌથી મોટા મહાદેવના મંદિરે। જો મિત્રો કેવડું મોટું મહાદેવનું શિવલિંગ છે અને આપણે દર્શન કરી રહ્યા છીએ મહારુદ્રેશ્વર મહાદેવના મંદિરે। મિત્રો આ રુદ્રેશ્વર મહાદેવના મંદિરની આપણે વાત કરીએ તો મિત્રો જો વિશ્વનું સૌથી મોટું પણ શિવલિંગ તમે કહી શકો અત્યારે। જો મિત્રો કેવડું મોટું મહાશિવલિંગ છે રુદ્રેશ્વર મહાદેવના મંદિરે। અને આ શિવલિંગની વાત કરું તો મિત્રો લગભગ 1.25 લાખ જેટલા રુદ્રાક્ષથી મિત્રો આને બનાવવામાં આવ્યું છે। જો તમે જોઈ રહ્યા છો અત્યારે રુદ્રાક્ષની માળા પણ આપણને દેખાય છે। જો આ શિવલિંગ ઉપર જો અત્યારે ઢાંકેલી છે 1.25 લાખ લગભગ રુદ્રાક્ષના પારા। મિત્રો તમને જો નજીકથી દેખાડું આ તમને બધી રુદ્રાક્ષ જ દેખાશે। જો આ બધી રુદ્રાક્ષની માળા છે અને આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ રુદ્રેશ્વર મહાદેવના મંદિરે, જે રાજકોટથી બેડી હળમતિયા રોડ પર આવેલું છે। જો મિત્રો કેવડું મોટું શિવલિંગ છે। જો મિત્રો જેવા જ આપણે આ રુદ્રેશ્વર મહાદેવના શિવલિંગના આપણે દર્શન કરી લઈએ છીએ તો અત્યારે મંદિર પરિસરમાં મિત્રો જો જમણી બાજુ અહીંયા જ પણ મહાદેવનું એક મંદિર છે, ત્યાં પણ મહાદેવનો જલાભિષેક થતો હોય છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈશું। જો આપણે મંદિર નજીક પહોંચતા જ મિત્રો જો આપણને ગણપતિ દાદાના દર્શન થાય છે અને આ બાજુ મિત્રો જો હનુમાન દાદાના પણ દર્શન થાય છે। અને હવે આપણે કરી લઈશું મિત્રો જો શંકર ભગવાનના દર્શન કરી લઈશું। મહાદેવ મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ। જો મિત્રો અત્યારે મહાદેવને જળાભિષેક થઈ રહ્યો છે ને તમે પણ મિત્રો દર્શન કરી લેજો। જો મિત્રો સરસ મજાનું રુદ્રાક્ષથી મિત્રો જો અહીંયા ભગવાનને શણગાર કર્યો છે। જો અત્યારે નાની લબીઓમાં મહાદેવને પણ મિત્રો જો શિવલિંગ ઉપર અભિષેક થઈ રહ્યો છે। તો મિત્રો એકવાર રાજકોટથી લગભગ 10 કિલોમીટર બેડી હળમતિયા રોડ ઉપર આવેલું છે શિવધામ। તમે કોઈ પણને પૂછશો પણ શિવધામ જવું છે તો તમને ચોક્કસ તમને મિત્રો અહીંયા તમને સરનામું મળી જશે। મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને અત્યારે બહાર નીકળી તો અત્યારે આપણે આ શિવલિંગના દર્શન કરી છીએ। તેની જમણી જ બાજુ મિત્રો જો આપણને અહીંયા મંદિરની જમણી બાજુ 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે, તો તે પણ તમે દર્શન કરવાનું ભૂલતા નહીં। જો આપણે આગળ વધી રહ્યા છીએ અને તમને દેખાડી કે મિત્રો જો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થશે। જો અહીંયા ઉપર લખેલું છે જો નાગેશ્વર મહાદેવ, એની ઉપર લખેલું છે મિત્રો જો કાશી વિશ્વનાથનું મહાદેવનું મંદિર। આ સોમનાથનું જ્યોતિર્લિંગ છે। અહીંયા પાછળ લખેલું છે મિત્રો જો શ્રી ધૃષ્ણેશ્વર મહાદેવ।
હવે આપણે જો મિત્રો તમને આગળ મંદિરની આગળ બાજુ જઈને દેખાડું તો જો મિત્રો અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર છે અને શિવલિંગ આપણને દર્શન થાય છે. આ ભીમાશંકર મહાદેવનું મંદિરનું શિવલિંગ છે મિત્રો, અહીંયા પણ આપણે દર્શન કરતા જશું. એવી રીતે મિત્રો ચારેય બાજુ મિત્રો તમને 12 જ્યોતિર્લિંગના અહીંયા દર્શન થઈ જશે. જો ઉપર તમને દેખાડું તો મિત્રો કેદારનાથ મંદિરનું શિવલિંગ દેખાઈ રહ્યું છે આપણને, અને અહીંયા ત્રંબકેશ્વર મહાદેવ લખેલું છે. અને નીચે આપણે જો મિત્રો દર્શન કરશું આપણે ઓમકારેશ્વર મહાદેવના. તો જરૂર મિત્રો આ 12 જ્યોતિર્લિંગના દર્શન તો કરવાનું તમે ભૂલતા નહીં. વૈદ્યનાથ મહાદેવ જો મિત્રો આવી રીતે આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન થશે મંદિર પરિસરમાં જ. જો હવે આપણે અહીંયા શ્રી મહાકાળેશ્વર મહાદેવના દર્શન કરશું. તો અવશ્ય મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં. શ્રી મલ્લિકાર્જુન મહાદેવના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. જો આ બાજુથી મિત્રો જો આવવાનો રસ્તો છે તમને દેખાડી દઉં. જો આ રસ્તો છે અને મંદિરમાં અંદર તમે પરિસરમાં પ્રવેશ કરશો એટલે બરોબરમાં આ મોટા શિવલિંગની બાજુમાં જ મિત્રો જો આ 12 જ્યોતિર્લિંગના આપણને દર્શન થશે. મહાદેવના મંદિરે મિત્રો આખો શ્રાવણ મહિનો મિત્રો શ્રાવણ મહિનાની પ્રસાદી ચાલુ હોય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો જો અત્યારે સામાન્ય ખીચડી પ્રસાદીમાં અપાઈ રહી છે મિત્રો. જો રુદ્રેશ્વર મહાદેવના મંદિરે જો પાછળ તમે જોઈ શકો છો કે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે ને તમને શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. સરસ મજાના મિત્રો જો એ નંદી મહારાજના પણ આપણને દર્શન થાય છે. તો સરસ મજાનું મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. આપણે તમે પણ જોઈ રહ્યા છો મિત્રો જો મહાદેવના દર્શન આપણને થઈ ગયા છે. અને સરસ મજાના પરિસરમાં મિત્રો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની વ્યવસ્થા છે અને સરસ મજાનો આપણને વ્યૂ આવી રહ્યો છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય રુદ્રેશ્વર મહાદેવ, હર હર મહાદેવ મિત્રો.